આયોજિત વર્ષોથી ચાલે છે અને એમાં 15 થી 20,000 લોકો એકત્ર થાય છે અને એની વિશેષતા એ છે કે વધારે સંખ્યા હોવાના કારણે અમે લગભગ 11 થી 12 વાગે હોળી પ્રગટાવીએ છીએ અને એમાં મોટી સંખ્યામાં લોકો હાજર છે। આમ તો અત્યારે તાજેતરમાં સર્વે આવ્યું અઠવાડિયા પહેલાં અને એમાં એવું સર્વે આવ્યું કે આખા દેશની અંદર આ બોઠીવાડાની હોળી જે છે એને 5મો ક્રમમાં આવે છે। એમાં બધી જ રીતે અમારે જે એને લાકડો કે હોળી પ્રગટાવતા હોય છે એને મોંબેરો કહીએ છીએ એ પણ બહુ મોટો વધારો લાવ્યો છે। એની ઊંચાઈ 50-60 ફૂટની હોય છે અને હજારોની સંખ્યામાં લોકો આવીને આ રીતે અમારે હોળીની ઉજવણી કરીએ છીએ। બોઠીવાડા ગામે આ હોળી ઉજવાતી હોય છે। વર્ષોથી પરંપરા મુજબ આ હોળી ઉજવાય છે। આ હોળી એ વિશ્વમાં 5મા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। પહેલાં બોઠીવાડામાં આ હોળીઓ આવતી ત્યારે લોકોમાં થોડોક ભયનો માહોલ પણ એવો દેખાતો કે ભાઈ ત્યાં મગજમારીઓ અને એવું બધું થતું રહેલું હોય છે, પરંતુ હવે છેલ્લા 4-5 વર્ષથી એવી પરંપરાગત ચાલી રહી છે કે દૂર દૂરથી લોકો અહીંયા આ હોળી જોવા માટે આવે છે। એ ખૂબ ઉત્તમ સ્થાન આ ધરાવે છે અને અહીંના લોકો આ ઘેર રમી અને હોળીની ધન્યતા અનુભવે છે।